વડોદરામાં ગેસની અછત વચ્ચે સિલિન્ડરની કાળાબજારી છે। હરણી એરપોર્ટ પર આવેલા મકાનમાં ચાલતું હતું કૌભાંડ। કારેલીબાગમાં રેવડિયા મહાદેવ મંદિર પાસે એસઓજીના દરોડા છે। મકાનમાંથી ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા છે। પોલીસે ગેસ સિલિન્ડર કબજે કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। વડોદરામાં આપ જોઈ રહ્યા છો, દેશમાં એક તરફ મુશ્કેલી સ્થિતિ અને કેટલાક આ લાલચુઓ જે ગેસનો કારોબાર કરી રહ્યા છે। સમગ્ર દેશ સહિત ગેસ સિલિન્ડરમાં બૂમ પડી રહી છે, ત્યારે કાળાબજારીઓ જે છે તે હવે હરકતમાં આવી ચૂક્યા છે। વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જ્યારે ગેસ સિલિન્ડરને લઈને નાગરિકોમાં અસંતોષ છે, તેઓને ગેસ સિલિન્ડર મળી નથી રહ્યો, ત્યારે કાળાબજારીઓ દ્વારા આ ગેસ રિફિલિંગ કરીને કહી શકાય કે બ્લેકમાં સિલિન્ડર વેચવાનું કારસ્તાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે શહેર એસઓજી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે કહી શકાય કે તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોટી જે કહી શકાય કે મુદ્દામાલ સહિત જે તમામ ગેસ સિલિન્ડરો જે છે તે ઝડપી પાડવામાં આવે છે। શહેરના વિવિધ વિસ્તારમાં આ જ પ્રકારે પુરવઠા વિભાગ અને એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને સતત આ રેડ અનુસાર કહી શકાય કે શહેરમાં વિવિધ સ્થળો ઉપર ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને પણ ઝડપી પાડવામાં છે અને સાથે સાથે જે મુદ્દામાલ જે છે તેને પણ ઝડપી પાડવામાં આવે છે। જે રીતે ગેસની અછત જે છે વડોદરા શહેર સહિત રાજ્યમાં સર્જાઈ રહી છે, ત્યારે આ કાળાબજારીઓ જે છે તેઓ દ્વારા બ્લેકમાં રિફિલિંગ કરીને આ ગેસ સિલિન્ડરનો જે મોટો કહી શકાય કે કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હતું। ત્યારે એસઓજી પોલીસ દ્વારા શહેરમાં વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે અને કહી શકાય કે શહેરના ખોડિયાલનગર વિસ્તારની અંદર આજે ટીમ જે છે તેઓએ રેડ કરી હતી અને ગેસ રિફિલિંગ કરતા જે કાળાબજારીઓ છે તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।